મિત્રો, સૌરાષ્ટ્રમાં એક સંત થઈ ગયા સવારામ બાપા. એમને 7 પ્રકારની સલામની જે રચના કરી. તો આવો જાણીએ આપણે. પહેલી સલામ પૃથ્વીને કરીએ, જેની પીઠ પર પગ દઈ અને આપણે ફરીએ છીએ. કરું પરિક્રમા શિર નમાવી, સવા શેર માટીની જેને કાયા બનાવી. બીજી સલામ કરું અન્ન જળ અગ્નિ, જીવાની દોરી છે, સબ જગની છે, આપની સૃષ્ટિ આપને ખાવે. બીજી સલામ કરું મન ભાવે. ત્રીજી સલામ કરું ત્રિકાળ ચંદ્ર ભાળ, મોટા મહી બાળા, આપ સૃષ્ટિમાં કરો અંજવાળા. ત્રીજી સલામ કરું ત્રિકાળા. ચોથી સલામમાં ચારે ખાણી, એકબીજાથી આખી જગત બંધાણી. અવિનાશી પરખોમાં ચોથી સલામનો મોટો મહિમા. પાંચમી સલામ પહાડ વન ખંડી, જેને વેઠી તાત ઠંડી, અને શરીર વેરાય સેવા કીધી. પાંચમી સલામ રહો સમૃદ્ધિ. છઠ્ઠી સલામ કરું સદવાચા, મન કર્મ વચનોના સાચા, સતચિત રહે એક રંગા. છઠ્ઠી સલામ કરું ગત ગંગા. સાતમી સલામ શેષને, છેલ્લી પૃથ્વીનો ભાર રહ્યા છે ઝીલી. સકળ સૃષ્ટિ વસે તમ માથે, સાત સલામ કરું હું બે હાથે. દ્રષ્ટા દ્રશ્ય અલખું, તો એકી સાથ સલામ કરું. અમ દેખી આપને સલામ કરી, આપે દાસ સવો કહે ગુરુજી, માપ અમાપે. આમ 7 સલામ એટલે કે આ સવારામ બાપાએ લખી છે. અને એ જીવનના દરેક પગલે એક જેને પણ આપણા જીવનની અંદર ઉપકાર કર્યો હોય છે, એવી કુદરતની જે રચનાઓ છે, એ તમામને સલામ માટે ખૂબ સરસ મજાની આ પંક્તિ લખી છે. તો મિત્રો, આપને જો આ પંક્તિ યોગ્ય લાગી હોય, અથવા તો આ કવિતા, આ રચના સવારામ બાપાની યોગ્ય લાગી હોય, તો આગળ આપના ગ્રુપમાં શેર કરજો. અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારા સોશિયલ મીડિયાની અંદર જોડાયેલા રહેશો. અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ કડોડિયા, એને ફોલો કરશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય શ્રી રામ.